નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને દાહોદ શહેરમાં બનેલી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના વિશે વિગતવાર જણાવીશું। આ ઘટના છે કસ્બા વિસ્તારમાં પટની ચોકમાં આવેલી નવાબી જાયકા હોટલની બહાર થયેલા ગોળીબારની, જેનાથી આખા વિસ્તારમાં આતંક અને ખળભળાટ ફેલાઈ ગયો છે। અમે આ ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર સમજાવીશું, જેથી તમને પૂરી તસવીર સ્પષ્ટ થાય। ચાલો શરૂઆતથી જાણીએ। અગાઉની અદાવત અને વિવાદની પૃષ્ઠભૂમિ। દાહોદ શહેરના લઘુમતી વિસ્તાર કસ્બાના પટની ચોકમાં રહેતા ઇરશાદ ઇનામ ખાન પઠાણ અને તેના ભાઈ એજાજ ઇનામ ખાન પઠાણનું ઠક્કર ફળિયાના તેમની જ કોમના જૂથ સામે અગાઉ મોટો ઝઘડો થયો હતો। આ ઝઘડામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ચાકુથી હુમલા પણ કરવામાં આવ્યા હતા। આ વિવાદમાં ફૈઝાન યુનુસ મૌલવી અને ઠક્કર ફળિયાના જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ આ સમાધાનથી એજાજ ઇનામ ખાન પઠાણને માઠું લાગ્યું હતું, કારણ કે તે ફૈઝાન મૌલવીના સાથીદાર તરીકે જાણીતા હતા। આ અગાઉની અદાવત જ આ ઘટનાનું મૂળ કારણ બની। ઘટના દિવસે વિવાદની શરૂઆત ઘટના ધોળા દિવસે બની, જ્યારે ફરિયાદી ફૈઝાન યુનુસ મૌલવી તેમની નવાબી જાયકા હોટલ તરફ જઈ રહ્યા હતા। તે સમયે રિયાઝ મેવાતી અને અર્શ મેવાતી સાથે એજાજ ઇનામ ખાન પઠાણની બોલાચાલી થઈ રહી હતી। આ બોલાચાલી ઝડપથી ઝઘડામાં ફેરવાઈ ગઈ। ફૈઝાન મૌલવીએ વચ્ચે પડી આ ઝઘડો છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આનાથી એજાજ અને તેના ભાઈ ઇરશાદ વધુ ઉશ્કેરાઈ ગયા। ગોળીબારની ઘટના ઉશ્કેરાય ઇરશાદ ઇનામ ખાન પઠાણે તેની પાસે રહેલી બંદૂક કાઢી અને એક પછી એક 5 રાઉન્ડ ફાયર કર્યા। આ ગોળીબાર હોટલની બહાર જ થયો, જેના અવાજથી આખા કસ્બા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ। લોકો ડરીને ભાગવા લાગ્યા અને પટની ચોકમાં સ્તબ્ધતા અને સન્નાટો છવાઈ ગયો। આ ગોળીબારમાં ફૈઝાન યુનુસ મૌલવી અને એક રાહદારી શકીલ લતીફ મલેકને ગોળી વાગી, જેનાથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચી। તાત્કાલિક પ્રતિક્રિયાની ઇજાગ્રસ્તોની સારવાર। ગોળીબારના અવાજથી વિસ્તારની દુકાનો અને બજારો ટપોટમ બંધ થવા લાગ્યા। આસપાસના લોકોએ તુરંત જ ઇજાગ્રસ્ત ફૈઝાન મૌલવી અને શકીલ મલેકને દાહોદની કે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાનું શરૂ કર્યું। આ દરમિયાન હુમલાખોર ઇરશાદ ઇનામ ખાન પઠાણ ઘટના સ્થળેથી ભાગી ગયો અને ફરાર થઈ ગયો। પોલીસની કાર્યવાહી અને તપાસ। ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત જ હરકતમાં આવી। થોડી જ વારમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને વિસ્તારને કોર્ડન કરી દીધો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। પોલીસે એજાજ ઇનામ ખાન પઠાણને તુરંત જ રાઉન્ડ અપ કરી લીધો। ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। તો હુમલાખોરો ઇરશાદને પકડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરી અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો। આ ઘટનાએ આખા પંથકમાં તંગદિલી વધારી દીધી છે। આ ઘટના વિશે વધુ વિગત અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। તો આવો હવે સાંભળીએ ડીવાયએસપી દાહોદ જગદીશ ભંડારીનું શું કહેવું છે આ ઘટના અંગે। દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં આવેલા દાહોદ કસ્બાના પટરી ચોક ખાતે આજે બપોરે લગભગ 12-12:30 ની આસપાસ એક ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એજાજ પઠાણ અને ઇરશાદ પઠાણ કરીને બે વ્યક્તિઓ છે, બે ભાઈઓ છે। એમણે ફૈઝાન મૌલવી નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કર્યું હતું, જેમાં ફૈઝાન મૌલવીને કમરથી નીચેના ભાગે એક ગોળી અને અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી। આ ફાયરિંગ છે પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદીના જણાવ્યા અનુસાર માઉઝર પિસ્ટલ દ્વારા કરવામાં હોવાનું જણાવ્યું છે। આ અને દાહોદ એ ડિવિઝન પોસ્ટે ખાતે હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ વિથ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે અને એની તપાસ હાલમાં એ ડિવિઝન પોસ્ટે ખાતે ચાલુ છે। આરોપી એક વ્યક્તિને રાઉન્ડ અપ કર્યો છે પોલીસ દ્વારા, એની પૂછતાછ ચાલુમાં છે અને એમની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આવી ઘટનાઓથી સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અને નાગરિકોના સહયોગની જરૂર છે। વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તમારી જાગૃતિ અને સુરક્ષા માટે હંમેશા અમે તત્પર છીએ। ધન્યવાદ। જય હિન્દ।